સમગ્ર દેશ અને દુનિયામાં નવા વર્ષની ઉજવણીમાં લોકો વ્યસ્ત હતા ત્યારે બીએસએફના જવાનો દેશની સેવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે તો ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નડાબેટ પર જવાનો તહેવારોમાં પણ પોતાનો સેવા ધર્મ નિભાવી રહ્યા છે સમગ્ર દુનિયા નવા વર્ષ 2023 ને આવકારવા માટે વ્યસ્ત હતી ત્યારે નડાબેટ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બીએસએફના જવાનો નેશન ફર્સ્ટના સેવા ધર્મ સાથેની દેશની સેવામાં મસ્ત જોવા મળી રહ્યા છે તો 0 ડિગ્રી ઠંડી અને વિષમ પરિસ્થિતિમાં બીએસએફના જવાનો ખડે દેશની સેવા કરી રહ્યા છે। આપણે જ્યારે વાર તહેવાર આપણે જે સેલિબ્રેટ કરીએ છીએ ત્યારે આપણા જે સૈનિકો છે એ 24 કલાકની ડ્યુટી નિભાવીને આપણે વાર તહેવાર ઉજવી શકીએ એના માટે આપણી સિક્યુરિટી આપણી રક્ષા કરવા માટે તેના તૈયારી જ રાખેલી હોય છે કે જેથી કરીને આપણે આપણા જીવનમાં હર એક તહેવાર ઉજવી શકીએ। और इस बार ऐसा सोचा कि हम लोग यहाँ पे ही न्यू ईयर सेलिब्रेट करिए, ऐसे तो घर पे ही करते रहते हैं हम लोग, तो हमारे जवान भाई साहब के साथ हम लोग ये न्यू ईयर कर सके ऐसा अच्छा लग रहा है। वो लोग हमारे रियल में हीरो है, वो लोग हमारी बॉर्डर को सुरक्षित रखते हैं, इसलिए हम लोग सेफ है यहाँ देश में। એક તરફ દેશ અને વિશ્વના લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે તો બીજી તરફ ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર। એક તરફ નવા વર્ષની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ આ ઇન્ટરનેશનલ બોર્ડર પર તારની આપાર જે ભારત છે ત્યાં આગળ આપણા દેશના જે સૈનિકો છે તે માભૌમની રક્ષા માટે ખડે પગે ઊભા છે તો તારની બીજી પાર જ્યાં પાકિસ્તાન છે ત્યાં દેશમંદુસના સૈનિકો પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે। વાર હોય તહેવાર હોય ઠંડી હોય ગરમી હોય કે ચોમાસું હોય ત્યારે આ જે સૈનિકો છે તે સૈનિકો પોતાની ફરજ નિભાવતા હોય છે અને અત્યારે પણ એક તરફ જે વિશ્વ છે તે નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આ જે બીએસએફના જવાનો છે તે ઇન્ટરનેશનલ બોર્ડર પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। નર્મદામાં આજે 2023ના નવા વર્ષના પ્રારંભે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નવા વર્ષના વધામણા કરવામાં આવી રહ્યા છે ત્યારે તમામ પ્રવાસીઓ ત્યાં ઉમટી રહ્યા છે તો આજે 50,000 કરતાં પણ વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવશે। તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે સુવિધામાં વધારો કરાયો છે તો 67 નવી એસટી બસો પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો પાર્કિંગ ફૂલ થઈ જતા અન્ય પાર્કિંગની સુવિધા પણ કરવામાં આવી રહી છે। આજે 2023નું નવું વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2023 થઈ ચૂકી છે અને રવિવારના દિવસે ખાસ કરીને નવા વર્ષની જે ઉજવણી છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કરવામાં આવી રહી છે। તમે ખાસ જોઈ શકો છો તેમ કે જે પ્રવાસીઓ છે એ નવા વર્ષની વધામણા કરવા અહીં પહોંચી ચૂક્યા છે। આજે સવારથી લગભગ 20 થી 22,000 જેટલા પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ જે આ પ્રવાસીઓ આવતા છે જેમની સુવિધા માટે એક્સ્ટ્રા બસો પણ ફાળી દેવામાં આવી છે, પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। ખાસ કરીને જોવા જઈએ તો ટેન્ટ સિટી હોટલો છે જ્યાં પણ તમામ ફૂલ થઈ જાય બુક થઈ જતા આજે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે એટલે 2023 એટલે કે નવું વર્ષ એટલે નવા વર્ષમાં વધામણા કરવા માટે પ્રવાસીઓ જે છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।